પછી આયના બધા બાપાએ મને ગવડાવ્યો છે એ કેસેટમાં ત્યારે એ પણ ભાવ યાદ કરવાથી ત્યારે એ સતના મેરી સતના મેરી સતના મેરી સતના મેરી જય દાનવીર જય દાનવીર
જગત ગુરુ એવું હે એવું અમર રહેશે એ ધર્મની ધજા આજ બગડાવા ધર્મની ધજા આજ બગડાવા એ સંસારે महाराज काल
શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ હરે શ્રી રામ જય રામ જય જય રામ બોલે શ્રી રામ મહારાજ કી પાર્વતી પતિ હર ના રોજ આપણે ગુરુ ગદી એવી દાને આશ્રમ સણોસરાની અંદર પૂજ્ય આપણા સદગુરુદેવ એવા નીરુ બાપુનું આપણા પ્રથમ તો સ્વાગત તેમજ તપસ્વી ઋષિની પદવી દ્વારકાધીશ જગતગુરુ શંકરાચાર્યએ તપસ્વી ઋષિનું પદ આપેલું એ પણ આપણે અહોભાગ્ય અનુભવીએ છીએ. ત્યારબાદ હમણાં જ તે આપણા સદગુરુદેવ શ્રી નીરુ બાપુને પરમ પૂજ્ય સંત શ્રી તપસ્વી ઋષિ એવા નીરુ બાપુને જગતગુરુની પદવી પ્રાપ્ત થઈ. જગતગુરુ શ્રી નીરુ દેવાચાર્ય એમનું નામ અર્પણ કરે તે પણ આપણે અહોભાગ્ય અનુભવીએ છીએ. પૂજ્ય રામ
બાપુની જય. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. આજનો દિવસ એટલે એક ઘડી યાદ આવે છે કે ગુરુ મારે આંગણે પધાર્યા અને સોનાનો સૂરજ મારી નગરીમાં ઉગ્યો. તો સોનાનો સૂરજ આ મારા હાથીધામ એટલે મારું હૃદય છે. હું હાથીધામમાંથી જન્મી કે આજે મારી પોણી અવસ્થા થઈ ગઈ છે. ભગવાન કહીશ કે હું પણ ગમે ને કહું છું પણ હું હૃદય તો હાથીધામ જ છે. ભોળાનાથની સાક્ષી છે. અને હાથીધામને જો હું તમને કહું કે કોઈ આપણને ખ્યાલ છે ત્યાં સુધીમાં હાથીધામમાં એટલું બધું એવું જ્ઞાનવાળા કે હાથીધામ આવેલો હોય પણ એક સંતના પગલા પડવાથી આજે હાથીધામ થોડા ભાવનગરની અંદર ખબર છે કે વીરુ બાપુનું હાથીધામ છે. હાથીધામ એટલે વીરુ બાપુનું છે. એટલે વીરુ બાપુ પોતે એમ કહે છે કે મારું હૃદય છે ને મારું પિયર છે ને એ હાથીધામ. આજે બાપાના 12 વર્ષના તપની અંદર આપણે જો આપણા મુખે પૂછીએ તો કોકને આપણને કે ગુરુ છે ને તો બધા વખાણ કરે. ના, કોઈ પણ સાનિધ્યમાં જ્યારે તમે ઉભા રહી જે કાંઈ બોલતો હોય સંતની હાજરીમાં બોલતો હોય ત્યારે એમ કહેવાય છે કે મુંબઈમાં જેટલી ગાયો કપાય એનું પાપ લાગે તો ખોટું બોલે. તો એ બાબતે 12 વર્ષનું તપ કર્યું એની અંદર કોને કોને ફિલ્મ આપ્યું છે ને તમારે નથી સમજવાનું છે. મને હું આપ્યું છે, બાપુએ પ્રેરણા બાપુને હું આપ્યું છે, બાપુએ ખૂબ ખુશી કરી છે. 12 વર્ષના તપની અંદર સાહેબ તમે જોજો કે આજે બાપુનું તેજ જોવો એની વસ્તુ તો ત્યાં છે કે નથી બહાર નીકળ્યા નથી કાંઈ છતાં છતાં વી જ્યારે આશ્રમમાં હતા ત્યારે નીકળતું ત્યારે બાપુનો હોસ્પિટલ ગરીબ નવો. આજે 8 વર્ષની અંદર બાપુને કોઈ ઉનો વાર નથી આવતો. વિચાર તો કરો કે શક્તિ કઈ છે, બાવળીઓ કોણ છે, અનુષ્ઠાન હું છે, તો શું છે. બીજું કે બેઠા બેઠા અનેક કાર્ય કરે છે. હમણાં બાપાની એમ વાંચ્યું કે બાપા આપણે પદ મળી ગયું પછી આપણે હવે તો બહુ ના અત્યારે તો ઉલટાનો મારો ઉલગ્યો છે. રોજ તો 50,000 નું કુકર તૈયાર રાખવું પડે. સાહેબ આપણા 5 મહેમાન આવે તો આપણે આપણા થઈ જાય. એટલે આ પછી બાપુ કે આજે 32, 35 વર્ષના વાળા વીતી ગયા. સાહેબ કોઈ પણ ઘરના કોઈ દીકરી આવી હોય ને તો એમ કે મારે પિયર જવું છે, મારે વેકેશનમાં પિયર જવું છે, મારે 6 મહિના પછી મારે ત્યાં પ્રસંગ છે એટલે પિયર જવું છે. આખું વર્ષે બાપુએ પહેલું તપે મહાન છે. હું 12 વર્ષના તપની અંદર બાપુને તો જગતગુરુનું પદ મળી ગયું, તપસ્વી ઋષિનું પદ મળ્યું, પણ એના 12 વર્ષના જીવના હિસાબે અમારા બાપાને પદ મળી ગયા છે. એક બજારા બીજી એક બજારા પામ સાહેબ નથી મફતમાં મળતા એના ભૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં. આપણે 10 મહિના કદાચ હોય ને તો એ આશ્રમમાં ટૂંકા પડે હો છે. છતાં ધન્યવાદ છે કે દાન માનવની અને ગુરુ વીરુ બાપુના આશીર્વાદ છે કે એટલું આખું સંચાલન આખા આશ્રમનું કરવા છતાં તો જુઓ સાહેબ. એટલે એ બધી કૃપા જ્યારે હોય છે ત્યારે આજે હું એમ કહું છું કે 22 વર્ષ પહેલા બાપાની પધરામણી આવી હતી પહેલી મહેશભાઈ 22 વર્ષ પહેલા બાપાની પધરામણી થઈ હતી. આજે પછી પધરામણી થઈ અને હું ભોળાનાથ ભગવાનને બહુ પ્રાર્થના કરું છું કે હવે 4 મહિને થાય કે પાછી પધરામણી કરી. બસ બાપાને કહું અમને આશીર્વાદ આપો કે તમે ઠાકોરના ભોળે છો. તમારા આશીર્વાદથી તો અમે આજે હું તમને કહું ને કે અમે સદાય માટે લહેર કરીએ છીએ. એવા આશીર્વાદ હાથીધામને આપતા જાઓ કે અમારા હાથીધામને ઊનો વાણ હોય ને સદા કોઈને કોઈ જાતનું દુઃખ ન